ઈશ્વર એટલો બધો ઉદાર છે અને મારી બહુ પડી છે, મારી કાળજી લે છે. God is the real caretaker. So I don't trust anybody. આ એક સંબંધ બાંધ્યા પછી મેં સંબંધો બાંધવાનું કે સંબંધમાં રહેવાનું છોડી દીધું. સાચું કહું, મને એ પળ મારી તરફ જોઈ રહ્યો છે, એનું પૂરેપૂરું ધ્યાન મારી તરફ છે. હું એનો સૌથી લાડલો દીકરો છું. I'm really darling to God. ખબર છે કેમ? કેટલી વાર બીમારીઓ આવે, મૃત્યુ સુધી લઈ જાય. કેટલી વાર એવા માણસો આવે જે નહોતા આવવા જોઈતા મારી જિંદગીમાં. ફટકા મારે, દગો કરે, વિશ્વાસઘાત કરે, સહન ન થાય એવા આઘાત આપે. એ વખતે હું તૂટી જાઉં, ખતમ થઈ જાઉં. આંખમાંથી આંસુ એટલા બધા વહી જાય કે હવે રડવું હોય તો આંસુ ન હોય. આઘાતની અંતિમ સીમા આવી જાય. તમારી પાસે તમારું હોય એવું કોઈ ના હોય કે જે ખભે હાથ મૂકે અને કે હું છું ને. કોઈ રડતા હોય તો તમારા વાંસા ઉપર હાથ ફેરવીને આશ્વાસન ના આપે. આ સંજોગો આવે છે. નથી જીવવું એક પણ મિનિટ. જીવાય એવું નથી. આ ઘા સહન નહીં થાય મારાથી. આ પીડા, વેદના, આ તકલીફો હું સહન નહીં કરી શકું. અને આવું બધું થવા છતાંય હું સહને કરી ગયો, હું જીવી ગયો. કેમ ખબર છે? એની પાસે એક મલમ છે, સમય નામનું. જેમ જેમ સમય પસાર થતો જાય ને એમ એમ આપણે વાગેલા ઘા, પીડા, વેદનાઓ ભૂલતા જઈએ છીએ. આપણી ઓકાત છે. આપણે દુનિયાની આટલી બધી હલકટઈ નાલાયકીઓ સહન કરી શકીએ એટલી તાકાત છે નથી. ઘા તો વાગશે જ, એ વાગવાય દે છે. પીડા, દુઃખ, દર્દ, યાતનાઓ આવશે, આવવા દે છે. પણ એ સમય નામનું મલમ એવું છે ને સાહેબ, બસ એ પસાર કરી આપે છે. એક ક્ષણ પસાર કરી આપે છે અને પછી હું ધીરે ધીરે ટેવાઈ જાઉં છું એવી ક્ષણોથી. બસ હું આમ જ જીવી ગયો.